નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શ્રી અન્ન એ નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે. આ પાકોમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી, કાંગ, બંટી એટલે કે સામો, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. ઉચ્ચ પોષણ મૂલ્યોને કારણે પોષણ સુરક્ષાની દ્રષ્ટિએ આ શ્રી અન્ન ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે અને તેના મૂલ્યવર્ધનમાં પણ ઘણી બધી તકો રહેલી છે. તો મિત્રો, આજના આપણા ફોન ઇન લાઈવમાં વાત કરીશું શ્રી અન્ન સ્વાસ્થ્યવર્ધક અને મૂલ્યવર્ધન વિષય પર. આ વિષય પર આપના તરફથી પ્રશ્ન આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેશો. અમારા ફોન નંબર છે 079 2685 3814 અને 079 2685 3816. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ. તો મિત્રો, શ્રી અન્ન સ્વાસ્થ્યવર્ધક અને મૂલ્યવર્ધન આ વિષય પર ખૂબ જ અગત્યનો વિષય છે. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે ઉપસ્થિત છે ડૉક્ટર પ્રીતિબેન દવે, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે આહાર વિજ્ઞાન અને પોષણ વિભાગ, સરદાર કૃષ્ણનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે. સાથે છે શ્રી નીરુભાઈ જોશી, કે જેઓ પણ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કોલેજ ઓફ ફૂડ ટેકનોલોજી, દાંતીવાડા ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર પ્રીતિબેન અને શ્રી નીરુભાઈ, આપ બંનેનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. શ્રી અન્ન એ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે અને તેના મૂલ્યવર્ધનની શું તકો રહેલી છે, આજે અમે આપની પાસેથી જાણીશું. તો કાર્યક્રમના પ્રારંભમાં એક જ પ્રશ્ન કે આ શ્રી અન્ન છે, ઘણા બધા એની અંદર નાના નાના પાક આવે છે. મેં જણાવ્યું એમ એક જૂથ છે, એમાં ઘણા બધા પાક આવતા હોય છે. તો એમાંથી સૌથી વધુ પૌષ્ટિક કયો કહેવાય? બહુ સરસ પ્રશ્ન છે કૃપાબેન. આપણને એવો પ્રશ્ન થાય કે બાજરો, કાંગ, વરી, મોરૈયો, સામો મારે શું ખાવું જેમાંથી મને સૌથી વધારે પોષણ મળે. બરાબર છે. તો મિત્રો, આપણે એ જોવાનું છે કે આપણે કયા પોષક તત્વની જરૂર છે. જેમ કે જેમને વધારે શક્તિ અને લોહ તત્વની જરૂર છે, જેમ કે બહેનો છે, સગર્ભા માતા છે, એમના માટે બાજરો અને કાંગ આ બે એ ઉત્તમ પ્રકારના શ્રી અન્ન ગણી શકાય. પણ જે લોકોને વધારે શક્તિની સાથે સાથે પ્રોટીનની પણ જરૂર છે, તો એમના માટે કાંગ છે, એની સાથે સાથે સામો અને બાજરો આ ત્રણેય પ્રોટીનમાં પણ બહુ જ સારા છે. તો આપણે એ જોવું જોઈએ કે આપણે શેની જરૂરિયાત છે અને એ પ્રમાણે આપણે છે એ શ્રી અન્નને પસંદ કરવું જોઈએ. બરાબર છે. એટલે અલગ અલગ પોષક તત્વોની બાબતમાં અલગ અલગ પાક છે એ ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. હવે આપણે કહ્યું કે બાજરાની વાત કરી, ગુણકારી છે, શ્રી અન્ન ગુણકારી છે. તો ઘણી બધી વખત એવું સાંભળવા મળતું હોય છે કે બાજરો છે એ ગરમ પડે, તો એના વિશે શું કહેશો આપ? આ બહુ સારો પ્રશ્ન છે. ખાસ કરીને ઘણા લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે બાજરો છે ઉનાળામાં ના ખાવો જોઈએ, ગરમ પડે છે. પણ મિત્રો, બાજરો ગરમ છે એનો કહેવાનો અર્થ એવો છે કે એમાં ખૂબ જ સારી માત્રામાં શક્તિ રહેલી છે. એટલે ઘઉં ખાઈએ કે ચોખા ખાઈએ એના કરતાં પણ બાજરામાં વધારે માત્રામાં એનર્જી અથવા તો કેલરી રહેલી છે. એટલે જ્યારે આપણે શિયાળામાં બાજરો ખાઈએ છીએ તો આપણા શરીરને એ ઠંડીથી બચવા માટે ઉષ્મા આપે છે. આનો અર્થ એવો છે કે બાજરો ગરમ છે કેમ કે ઉષ્મા આપે છે, પણ એ ગરમ છે અથવા તો કોઈ આડઅસર કરે છે એવો નથી. આથી આપણે ઉનાળામાં પણ બાજરો ખાઈ શકીએ છીએ. આમ છતાં કોઈ દર્શક મિત્રોને એવું મનમાં થતું હોય કે આના સિવાય કદાચ બીજા કોઈ શ્રી અન્ન ખાઈએ, તો જુવાર છે એ શીત પ્રકૃતિની ગણાય છે, તો આપ જુવારનું સેવન કરી શકો છો. અને આ સિવાય ઉનાળામાં રાગી અને સામો આ બેવ શ્રી અન્ન છે એ સેવન કરવા યોગ્ય છે અને એમાંથી બહુ જ સારા પોષણ મૂલ્ય છે એ આપને મળી શકે છે. જી, ખૂબ જ સરસ વાત કરી. શ્રીનભાઈ, મેડમે કહ્યું કે ખૂબ જ મૂલ્યવર્ધક થઈ શકે છે, ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. હવે આનું મૂલ્યવર્ધન છે શ્રી અન્ન પાકોમાં એ શું છે, એટલે શું? શ્રી અન્ન પાકોમાં મૂલ્યવર્ધન એટલે શ્રી અન્ન પાકોની અંદર જે ગુણવત્તા હોય છે એમની અને એના જે બજાર મૂલ્ય હોય છે એને જે વધારવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને મૂલ્યવર્ધન કહી શકાય છે. જેવું કે શ્રી અન્ન પાકોમાંથી આપણે અલગ અલગ પ્રકારના પફ્ડ પ્રોડક્ટ, અલગ અલગ પ્રકારના પાસ્તા, કેક, બેકરી પ્રોડક્ટ્સ વગેરે આપણે બનાવી શકીએ છીએ. તો આ મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવાની જે પ્રક્રિયા છે એને શ્રી અન્નનું મૂલ્યવર્ધન કહેવામાં આવે છે. બરાબર છે. પ્રીતિબેન, આજકાલ છે એ બધા જ લોકો પેકેજ્ડ ફૂડ ખાતા થઈ ગયા છે. હવે એની અંદર મેંદો અને રિફાઇન્ડ થયેલું હોય છે, ખોરાક ખાય છે. તો એના કારણે ઘણી બધી વખત આપણે સાંભળતા હોય છે કે કબજિયાત, કોન્સ્ટિપેશનની તકલીફ જોવા મળતી હોય છે. તો શ્રી અન્ન છે એ કબજિયાતમાં ફાયદો કરે ખરા? તો કેવી રીતે કરે? બહુ જ સારો પ્રશ્ન છે.
ખાસ કરીને મિત્રો આજે આપણે જોઈએ ને તો આપણો જે રોજિંદો આહાર છે એ ઘઉં અને ચોખા ઉપર આધારિત છે અને ઘઉંમાં પણ આપણે ઘઉંનો કરકરો લોટ ખાવાની બદલે મેંદો અને રિફાઇન્ડ જે કોર્નફ્લોર છે એ પણ ખાવા લાગ્યા છીએ અને આને લીધે પહેલાં જે મોટા લોકોમાં કબજિયાતની તકલીફ હતી એ હવે નાના બાળકોમાં પણ કૃપાબેન ખૂબ જોવા મળે છે. તો શ્રી અન્ન છે એમાં એટલા સરસ માત્રામાં ડાયટરી ફાઇબર્સ એટલે કે ખાદ્ય રેશા રહેલા છે. એટલે મિત્રો જ્યારે પણ તમે શ્રી અન્ન ખાઓ છો તો આ ડાયટરી ફાઇબર્સ છે એ ભોજન સાથે આપણા આંતરડામાં પહોંચે છે. બીજો એક ફાયદો એ છે કે આપણે ઘઉંને જ્યારે દળાવીએ છીએ તો એના ફાઇબર્સ ઓછા થઈ જાય છે કેમ કે એમનું ઉપલું પડ છે એ નષ્ટ થાય છે અને ઘઉંને રિફાઇન્ડ કરીને મેંદો પણ બને છે. પણ શ્રી અન્નને આપણે રિફાઇન્ડ કરતા નથી હોતા, એને કરવામાં પણ આવતું નથી, એટલે એના જે પણ લોટ છે એ કરકરા લોટની શ્રેણીમાં આવે છે. ભલે આપણે એને બારીક દળીએ એમાં ભરપૂર ફાઇબર હોય છે. આને લીધે શું થાય છે કે આપણા આંતરડામાં આ જે ફાઇબર્સ છે એ પાણી શોષી અને એક જેલી જેવો જથ્થો બનાવે છે. આ જેલી જેવો જથ્થો બને ત્યારે મળત્યાગ છે એ સરળતાથી થાય છે. આને લીધે આંતરડા ચોખ્ખા રહે છે અને આપણો જે સમગ્ર પાચન માર્ગ છે એ પણ એકદમ સ્વસ્થ રહે છે. આટલું જ નહીં કૃપાબેન, આ જે ડાયટરી ફાઇબર્સ છે એ અલગ અલગ પ્રકારના ઉપયોગી બેક્ટેરિયા જેને પ્રોબાયોટિક્સ કહેવાય છે એના માટે પણ એક સરસ માધ્યમ પૂરું પાડે છે. એટલે કબજિયાતથી તો બચીએ જ છીએ, સાથે પ્રોબાયોટિક્સનો પણ આપણને બેનિફિટ મળે છે. અત્યારે દેવજીભાઈ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો બેન, નમસ્કાર. જી નમસ્કાર દેવજીભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, અમે તો ખેડૂત છો. હાજી. આપણે બાજરીનો રોટલો ખાવાથી શું ફાયદો થઈ શકે? બાજરીના રોટલો ખાવાથી, બાજરી ખૂબ જ ગુણકારી છે. હમણાં જ પ્રીતિબેને કહ્યું, છતાં આપણે એમને જવાબ આપીશું. દેવજીભાઈ, આપનો પ્રશ્ન સરસ છે. બાજરીનો રોટલો છે એ સૌથી પહેલાં તો જે પુરુષ વર્ગ છે, ખેતી કરે છે, આપે કહ્યું આપ ખેડૂત છો, તો શક્તિની ખૂબ જ જરૂરિયાત હોય છે અને આ શક્તિ છે એ બાજરીનો રોટલો પૂરો પાડે છે. આટલું જ નથી, ઘરમાં જે પણ બહેનો છે અથવા તો કિશોરીઓ છે તો એમને લોહ તત્વની ખૂબ જરૂરિયાત હોય છે અને મોટે ભાગે આપણે જોઈએ ને તો ખેડૂત વર્ગમાં પણ બહેનોમાં ખાસ કરીને પાંડુરોગ અથવા તો લોહ તત્વની ઉણપ આ વધારે જોવા મળે છે. તો બહેનો જો બાજરાનો રોટલો અને દેશી ગોળ અથવા તો લીલી ભાજી આ કોમ્બિનેશન કરીને રોજ આહારમાં લે ને તો એમને લગભગ એનિમિયાથી બચાવ થાય છે, એમનું હિમોગ્લોબિન સારું રહે છે. અને દેવજીભાઈ, આપના ઘરમાં નાના બાળકો હોય તો મારે એક ખાસ વસ્તુ કહેવી છે કે બાજરાના લોટમાંથી, જેમ આપણે ઘઉંના લોટમાંથી લાડુ, શીરો, સુખડી આ બધું બનાવીએ છીએ, આવી જ વસ્તુઓ જે છે, મીઠાઈ છે, એ બાજરાના લોટમાંથી પણ બહુ ટેસ્ટી બને છે. તો બાળકોને જ્યારે આવી મીઠાઈઓ આપીએ છીએ તો એ બિસ્કિટ અને મેંદાની જે નાનખટાઈ અને બીજી પ્રોડક્ટ્સ છે જે એમને નુકસાન કરે છે એનાથી બચે છે અને એમનું જે હાડકાં અને એમની માંસપેશીનો જે વિકાસ થવો જોઈએ સારી રીતે થાય છે. તો આપ બાજરો ખાજો અને આપના અડોશ પડોશને મિત્રોને પણ આ મેસેજ આપી અને બાજરો ખાતા કરજો. ખૂબ જ સરસ વાત કરી કે બાજરી છે એ નાનેરા મોટેરા સૌ કોઈને માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. નીરવભાઈ, આપે જણાવ્યું કે શ્રી અન્ન પાકોમાં મૂલ્યવર્ધન એટલે શું? એમાં આપે જણાવ્યું કે પ્રાઇમરી અને સેકન્ડરી પ્રોસેસિંગ છે, તો આ શું છે? શ્રી અન્ન પાકોમાં પ્રાઇમરી અને સેકન્ડરી પ્રોસેસિંગ એટલે પ્રાઇમરી પ્રોસેસિંગ એટલે શ્રી અન્ન પાકો જે હોય છે એ શ્રી અન્ન પાકોની અંદરને એને ચોખ્ખા કરવા, એને ગ્રેડિંગ કરવું, સોર્ટિંગ કરવું, એને ક્લિનિંગ કરવું, તો આ જે પ્રક્રિયા છે એને પ્રાઇમરી પ્રોસેસિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા પતી ગયા પછી એ જે શ્રી અન્ન પાકો આપણને મળે છે પ્રક્રિયાના અંતે, એ શ્રી અન્ન પાકોને એમાંથી લોટ બનાવવું, એનાથી અલગ અલગ પ્રકારની વિવિધ બનાવટો બનાવવી, આ જે પ્રક્રિયા છે એને સેકન્ડરી પ્રોસેસિંગ કહેવામાં આવે છે. તો આ જે પ્રાઇમરી અને સેકન્ડરી પ્રોસેસિંગ કર્યા પછી આપણને મૂલ્યવર્ધિત વસ્તુ મળે છે અને એ જે મૂલ્યવર્ધિત વસ્તુ જે આપણને મળે છે એ પોષણક્ષમ પણ હોય છે અને સાથે સાથે એનું જે બજાર મૂલ્ય છે એ પણ આપણને સારું મળે છે. આમ અંતે એ કહેવા માંગીશ કે શ્રી અન્ન પાકોનું જો પ્રાઇમરી અને સેકન્ડરી પ્રોસેસિંગ કરી અને મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવામાં આવે તો આપણને બજાર મૂલ્યની અંદર સારો એવો ફાયદો થાય છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ શ્રી અન્ન સ્વાસ્થ્યવર્ધક અને તેના મૂલ્યવર્ધન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ.
શ્રી અન્ન સ્વાસ્થ્યવર્ધક અને મૂલ્યવર્ધન આ વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે સોમાભાઈ પ્રાંતિજથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો. હા, નમસ્કાર મેં. જી નમસ્કાર સોમાભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આ બાજરીનો રોટલો ખાવાથી કબજિયાત થાય ને, મસાના જે ડોક્ટરો છે ને એમ કહેતા હોય કે બાજરીનો રોટલા બંધ કરો એમ કે તો બાજરીનો રોટલો ના ખાવો જોઈએ એમ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને થોડીક દુવિધા ઊભી થઈ છે કે ખાવો જોઈએ કે ના ખાવો જોઈએ, શું કહીશું? સોમાભાઈ, અમુક રોગ એવા છે કે એમાં અમુક પ્રકારે વધારે રેશાવાળા હોય આહાર તો એમને તકલીફ થતી હોય છે. ઘણા લોકોને બાજરીનો રોટલો ખાવાથી કોન્સ્ટિપેશન, જેમ તમે કહો છો કે કબજિયાત થાય છે અથવા તો મસાનો રોગ છે અને એના માટે ખાસ કરીને ડૉક્ટરે ના પાડેલી છે. તો મને એવું લાગે છે કે આપ જ્યારે તમને ડૉક્ટરે ના પાડી છે તો આ બાજરીનો રોટલો છે એ ન ખાઓ, પણ એના બદલે બીજો આપ પસંદ કરી શકો છો, જેમ કે જુવાર છે તો જુવારનો રોટલો લઈ શકો છો. આ સિવાય તમે બાજરી ઓછી માત્રામાં ખાવી હોય તો તમે એને ઘઉં અથવા તો રાગી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. અને કદાચ તમારા ડૉક્ટર તમને સંપૂર્ણ રીતે બાજરી ખાવાની ના પાડતા હોય તો આ બાજરીને અવોઇડ કરી શકો છો. પણ એની બદલે સામો છે તો સામાને ચાવલની જેમ રાંધીને, ચોખાની જેમ રાંધીને અથવા તો એની મસાલા ખીચડી બનાવીને પણ આપણે ખાતા હોઈએ છીએ. તો શ્રી અન્નનો ઉપયોગ કરવો જ હોય, મિલેટ્સનો ઉપયોગ કરવો જ હોય તો આપ ભલે બાજરીને ન ખાઓ પણ એના એવજમાં, એની બદલે આ બીજા શ્રી અન્ન છે એને ખાઈ શકો છો. અને બીજી વસ્તુ કે કદાચ કબજિયાત અથવા મસાને લીધે પ્રશ્ન હોય તો એની સાથે આપ ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે કે પાલક, મેથી, તાંદળજો આ પ્રકારની ભાજીઓ ખાઈ શકો છો અને પપૈયાનો ઉપયોગ કરી શકો છો. તો એને લીધે છે એ કબજિયાતનો પ્રશ્ન દૂર થશે. મસા માટે થઈને ખાસ આપે આપના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કેમ કે મસા કેવડા છે, કેવા છે, કઈ જગ્યાએ છે, ઘણા બધા ફેક્ટર્સ એમાં હોય છે. તો ત્યારે ડૉક્ટર કહે એ પ્રમાણે જ આપે આહાર લેવો જોઈએ. જી, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. નીરવભાઈ, આપે જણાવ્યું કે પ્રાઇમરી અને સેકન્ડરી પ્રોસેસ શું છે મૂલ્યવર્ધનની અંદર. હવે આપણા જે દર્શક મિત્રો અત્યારે આપણો ફોન ઇન લાઈવ કાર્યક્રમ જોઈ રહ્યા છે, લોકોને અવશ્ય આ પ્રશ્ન થતો જ હશે કે શ્રી અન્ન પાકો છે, જે વિવિધ પ્રકારના નાના દાણાવાળા જૂથ પાકો છે, એની અંદરથી કઈ કઈ મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવી શકાય? ચોક્કસપણે સરસ પ્રશ્ન છે આર્યો. શ્રી અન્ન પાકોમાંથી આપણે અલગ અલગ પ્રકારની મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવી શકીએ છીએ. જે આપણે બજારમાં અત્યારે જે ઘઉંની અંદરથી ને ચોખાની અંદરથી અને મકાઈની અંદરથી જે અલગ અલગ પ્રકારની બનાવટો મળે છે, એ બધી જ બનાવટો આપણે શ્રી અન્નમાંથી બનાવી શકીએ છીએ. જેવી રીતે કે આપણે પહેલાં વાત કરીએ કે શ્રી અન્નમાંથી આપણે ઘરે શ્રી અન્નના જે પાક છે, એનો જે લોટ છે, એને કઠોળ કે તો પછી એને ઘઉંના લોટ જોડે મિશ્રણ કરી આપણે મિશ્રિત લોટ પણ બનાવી શકીએ છીએ. પછી આપણે અલગ અલગ પ્રકારનું એની અંદરથી હાથાવાળી વસ્તુઓ પણ બનાવી શકીએ છીએ શ્રી અન્નમાંથી. પછી શ્રી અન્નમાંથી આપણે જે બહાર વધારે પ્રમાણમાં જે બેકરી પ્રોડક્ટ્સ છે, જે વધારે પ્રમાણની અંદર બહાર વેચાય છે, તો એની અંદર પણ આપણે અમુક પ્રમાણ છે 50થી 60% જેટલું પ્રમાણ જે છે ઘઉંનું, એ ઘઉંનું અને મેદાનું, જે જનરલી બહાર બેકરી પ્રોડક્ટો મળે છે, એ એની અંદર મેદાનું પ્રમાણ વધારે હોય છે. તો એ જે મેદાનું પ્રમાણ વધારે હોય છે, તો એ મેદાના પ્રમાણને ઓછું કરી એની જગ્યાએ જો આપણે શ્રી અન્ન પાકોનો ઉપયોગ કરી અને મૂલ્યવર્ધિત વસ્તુ બનાવી તો પોષણક્ષમ પણ આપણને થાય છે. આમ અલગ અલગ વસ્તુઓ જે છે તે આપણે બનાવી શકીએ છીએ. એની અંદરથી પીણા પણ બનાવી શકીએ છીએ શ્રી અન્નમાંથી, જેને માલ્ટ કહેવામાં આવે છે, જે નાના છોકરાઓ માટે બહુ સારા હોય છે. પછી એમાંથી આપણે પોપ્ડ પ્રોડક્ટ, જેવી રીતે ધાણી કહીએ છીએ, એ પૂંગ કહીએ છીએ, એ પણ આપણે શ્રી અન્નમાંથી બનાવી શકીએ છીએ. આમ શ્રી અન્નમાંથી ઘણી બધી વિવિધ વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. જેમ આપણે આગળ વાત થઈ એમ બજારમાં જે બધી વસ્તુઓ મળે છે, એ વસ્તુઓની અંદર આપણે જે મેદો અને જે ઘઉં રહેલા હોય છે, એનું આપણે જે પ્રમાણ હોય છે એ ઓછું કરીને, એનું પ્રમાણ ઓછું કરીને આ જે બધી મિલેટવાળી વાનગીઓ છે એ ખૂબ જ મૂલ્યવર્ધન કરીને તેની કિંમત પણ સારી આવે અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ એની સારી અસર થતી હોય છે. દર્શક મિત્રો, આજે આપણે શ્રી અન્ન, કે જેને આપણે મિલેટ પણ કહીએ છીએ, એ શ્રી અન્ન સ્વાસ્થ્યવર્ધક અને મૂલ્યવર્ધન વિષય પર માહિતી મેળવી રહ્યા છીએ. આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. ફોન નંબરની આપને જાણ જ છે, ટીવીના સ્ક્રીન પર આપ જોઈ શકો છો. આપ અમને ફોન કરો. ત્યાં સુધી આપણા કાર્યક્રમને આગળ વધારીએ. અને પ્રીતિબેન, નાના બાળકોમાં અને બહેનોમાં છે મોટે ભાગે કેલ્શિયમની કમી, આ પ્રશ્ન ઘણી બધી વખત જોવા મળતો હોય છે અને એને કારણે હાડકાની સમસ્યા પણ થતી હોય છે. તો આવે વખતે શ્રી અન્ન એટલે કે મિલેટ ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય ખરા? બહુ સરસ પ્રશ્ન છે.
આપે જે પ્રશ્ન પૂછ્યો, આજે આપણે જો ટીવી ઓન કરીએ ને તો હા. દર થોડી વારે આપણને એક તો એવી જાહેરાત જોવા મળે જ કે જેમાં કાં તો બહેનો માટે કે અમુક 30 કે 40 વર્ષની ઉંમર પછી એમના શરીરમાંથી કેલ્શિયમ ઓછું થાય છે એટલે તમે આ કે પેલી બ્રાન્ડના મિલ્ક પાવડર ખાઓ, અથવા તો નાના બાળકો અને ખાસ કરીને કૃપાબેન જે માતાઓ જોતા હશે કાર્યક્રમ, એમને તો ખ્યાલ હશે કે આજકાલ બાળકોને ઊંચાઈ નથી વધતી. આ એક ખૂબ મોટી સમસ્યા છે, કેમ કે બાળકો જે છે એ કેલ્શિયમયુક્ત આહાર જેટલો ખાવો જોઈએ એટલો નથી ખાતા. અને આપે જે ઉણપની વાત કરી, તો નાના બાળકોમાં જ્યારે કેલ્શિયમની ઉણપ થાય છે ત્યારે એ લોકોમાં રિકેટ્સ નામનો એક રોગ થાય છે, જેને લીધે હાડકાના વૃદ્ધિ વિકાસ થતા નથી, બાળકની ઊંચાઈ વધતી નથી, અને સાથે સાથે હાડકાં જે છે એ લાઈફ લોંગ જે છે એને આપણે કહીએ કે નબળા રહી જાય છે. એવું બની શકે છે બાળક કદમાં ઠીંગણું થાય છે. અને બહેનોને તો આજકાલ પગમાં કળતર થવાની, કરોડરજ્જુમાં દુખાવો થવાની સમસ્યા ખૂબ છે. બહેનો, આ તમારી બધી સમસ્યાઓ કેલ્શિયમની ઉણપને લીધે છે. અને આના માટે જો હું એક રામબાણ ઇલાજ કહું, જે ખૂબ સ્વાદિષ્ટ પણ છે, એ છે રાગી, બાવટો અથવા તો બંટી. તો આ જે રાગી છે, જેને અંગ્રેજીમાં આપણે ફિંગર મિલેટ તરીકે ઓળખીએ છીએ, બહેનો, રાગી આપણા માટે એમ માનો કે કુદરતે આપેલું કેલ્શિયમથી ભરપૂર એક વરદાન છે. તો આપ રોજિંદા આહારમાં છે એ રાગી ખરીદી અને એનો લોટ દળાવો અને એને અલગ અલગ પ્રોડક્ટ્સમાં વાપરી શકો. કૃપાબેન, રાગી ખૂબ જ સારી છે, ખાસ કરીને સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ, આ બેઉના માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે, કેમ કે બાળક જે ઉદરમાં ઉછરી રહ્યું છે એનું આખું અસ્થિતંત્ર જે બને છે એ કેલ્શિયમના આધારે બને છે. અને સગર્ભા માતા જે બાળકને દૂધ પાય છે એમાં પણ ભરપૂર કેલ્શિયમ બાળકને જરૂરી હોય છે. તો રાગીની બનાવટો બહેનો, ખાસ કરીને રાગીનો શીરો છે, રાગી બોલ્સ અથવા તો રાગીના લાડુ છે. મારી જ વાત કરું તો અમારા ઘરે કેલ્શિયમથી સમૃદ્ધ આહાર લેવા માટે અમે ઘઉંની રોટલીમાં છે એ રાગીનો લોટ મિક્સ કરી દઈએ છીએ. અને ઢોસા, ઇડલી અથવા તો ઉપમા, આવો કોઈ પણ આપ પ્રોડક્ટ્સ બનાવતા હો એની અંદર આપ રાગીનો લોટ અથવા તો રાગીને પીસીને મિક્સ કરી દો અને એને રોજિંદા આહારમાં લો તો કેલ્શિયમની ઉણપ ન થાય. કેમ કે રાગી જે છે એ કેલ્શિયમમાં એટલી બધી સમૃદ્ધ છે બહેનો, કે ઘઉં કરતાં રાગીમાં 10 ગણું વધારે કેલ્શિયમ છે, ચોખા કરતાં રાગીમાં 30 ગણું વધારે કેલ્શિયમ છે, અને દૂધ કરતાં 3 ગણું વધારે કેલ્શિયમ છે, એ પણ ઓછા ભાવમાં. ખૂબ જ સરસ ઉકેલ આપ્યો કે ગૃહિણીઓ છે ખૂબ જ સ્માર્ટનેસથી છે એ પોતાની રોજિંદી વાનગીઓમાં થોડો પણ રાગીનો લોટ ઉમેરી દે તો એ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક કહેવાશે અને હાડકાં અને કેલ્શિયમની જે સમસ્યા છે તેનું નિવારણ ચોક્કસથી લાવી શકશે. અત્યારે વાવથી રાજેશભાઈ આપણને ફોન કર્યો છે. હલો રાજેશભાઈ, નમસ્કાર. હેલો. નમસ્કાર બેન. હાજી, આપનો પ્રશ્ન જણાવો. આજે આપણે બેન પ્રોટીન શરીર માટે કોઈ લીલી શાકભાજી ખાવાથી વધારે મળે કે પછી કંદમૂળ ખાવાથી? પ્રોટીનની વાત કરી. હાજી, શું કહેશો સર? પ્રોટીન જે છે તે લીલી શાકભાજી ખાવાથી આપણને સારા પ્રમાણની અંદર પ્રોટીન મળે છે. અને પ્રોટીનની અંદર જે આપણે આગળ વાત થઈ, મિલેટની અંદર પણ કાર્બોહાઈડ્રેટ બહુ ઓછા પ્રમાણમાં અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તો મિલેટને જો આપણે આગળ જે વાત કરીએ પ્રમાણે મિલેટના જે શ્રી અન્નના જે પાકો છે, જેવા કે બાજરી છે, જુવાર છે, બંટી છે, રાગી છે, સામો છે, તો એનો જે લોટ છે એ લોટને જો સમ પ્રમાણની અંદર જો ઘઉંના લોટ સાથે મિશ્રણ કરવામાં આવે તો જે મિશ્રણ કર્યા બાદ જે લોટ આપણને મળે છે એની અંદર પ્રોટીન અને ચરબીનું પ્રમાણ વધે છે. આમ આપણે ઘરગથ્થુ રીતે પણ આ રીતે મિશ્રિત લોટ બનાવીને પણ પ્રોટીનનું પ્રમાણ વધારી અને આપણે ખાઈ શકીએ છીએ અને સારું પ્રમાણમાં પ્રોટીન મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ શ્રી અન્ન, સ્વાસ્થ્યવર્ધક અને મૂલ્યવર્ધન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફેરવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. શ્રી અન્ન, સ્વાસ્થ્યવર્ધક અને મૂલ્યવર્ધન ડૉક્ટર પ્રીતિબેન દવે અને શ્રી નીરુભાઈ જોશી આપણને ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારી અને ત્યારે ભરૂચથી જેડી ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે, તેમને સાંભળીએ. હલો. હલો, આજે નમસ્કાર મેડમ. જી નમસ્કાર, ચૌહાણ સાહેબ બોલો. હલો, ભરૂચ જિલ્લામાંથી બોલું. હાજી હાજી, બોલો બોલો. આપણે રાગી ખરો ને, એ ઘણી જગ્યાએ અમે લોકલ બજારમાં તપાસ કરીએ તો મળતું નથી. કઈ મળશે આમ રાગી? અચ્છા, રાગી ઉપલબ્ધ
જનરલી થતો નથી એવી આપની સમસ્યા છે, તો કઈ જગ્યાએથી ઉપલબ્ધ થાય? આપ રાગી માટે થઈ અને કોઈ પણ મોટા જે કરિયાણાની દુકાનો છે ત્યાં આપને ચોક્કસ રીતે મળી જશે. અને આ સિવાય આપ માટે એક ઇઝી રસ્તો એ છે કે નજીકમાં કોઈ પણ મોલ હોય, આજકાલ મોલ ટાઈપની દુકાનો ખુલી ગઈ છે જેમાં આપણે અંદર જઈને કાઉન્ટર ઉપર શોપિંગ કરી રહ્યા હોઈએ, તો આ દરેક મોટા કરિયાણાની દુકાનોમાં તો મળશે જ, સાથે સાથે મોલમાં પણ રાગી ખૂબ સરળતાથી આપને છે એ ઉપલબ્ધ થઈ રહેશે. વધુમાં હું જણાવીશ જી, કૃપાબેન ચોક્કસ. કે રાગી એ કોલ આપણને ભરૂચ જિલ્લામાંથી આવ્યો છે, તો જે નજીકમાં જે નવસારી અને ડાંગ જિલ્લો છે ત્યાં રાગીનું પુષ્કળ પ્રમાણની અંદર ઉત્પાદન થાય છે. બરાબર. તો જે આપણા ચૌહાણ સાહેબ છે તો એ ત્યાં આગળથી જો રાગીનું પરચેસ કરવું હોય તો ત્યાં આગળથી કરી શકે છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં સારા એવા પ્રમાણમાં રાગી ત્યાં મળે છે. ડાંગ જિલ્લો છે, નવસારી જિલ્લો છે, ત્યાં આગળ ત્યાં આગળ આજુબાજુથી તપાસ કરતા અવશ્ય તેમને હા, ચોક્કસ મળી રહેશે. અત્યારે સાવરકુંડલાથી સુહાનભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હાજી મેડમ, નમસ્કાર. હા, નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. આપણે જે બાળકો જે સ્કૂલે જતા હોય એને નાસ્તામાં આપણે જે બિસ્કિટ જે લેતા હોય જે મેંદાનું હોય તો એમાં કેટલા પ્રમાણમાં એને આપવું જોઈએ કે નુકસાન કેટલા પ્રમાણમાં કરે એ જાણવું હતું. બરાબર છે. બાળકોને નાસ્તો સવારનો એ ખૂબ જ રોજિંદો પેચીદો પ્રશ્ન હોય છે. કેટલા પ્રમાણમાં આપવું અથવા તો શું આપી શકાય એવું પણ આપણે કહી શકીએ. સરસ પ્રશ્ન પૂછ્યો છે. તો બિસ્કિટ જે છે એ બહાર જે બજારમાં મળે છે એની અંદર 100% મેદોનો ઉપયોગ થાય છે. તો જનરલી બિસ્કિટ જે નાના બાળકો માટે તો જે 5 થી 10 વર્ષના ઉંમરના હોય છે કે 1 થી 5 વર્ષના ઉંમરના હોય છે એમને બિસ્કિટ ના આપો તો સૌથી સારામાં સારું, કારણ કે એની અંદર જે ગ્લુટેન નામનું જે તત્વ રહેલું હોય છે તે આપણા પાચન તંત્રને ખરાબ કરે છે. પણ જો ઘરે જ બિસ્કિટ બનાવવાની રેસીપી ઓનલાઈન ને બધી સારી સારી રેસીપી બુકોમાં પણ અવેલેબલ છે, તો એની અંદર જો તમે કાંગ છે પછી રાગી છે જો એ નાખી અને આપણે જો બિસ્કિટ બનાવવામાં આવે અને એકલા રાગીના પણ બની શકાય, તો એ મતલબ બનાવીને જો બાળકને આપવામાં આવે તો એ વધારે સારું રહે સ્વાસ્થ્ય માટે. જી પ્રીતિબેન, ડાયાબિટીસ એ એવો રોગ છે કે આજકાલ લગભગ 3-4 ઘરે જોવા મળતો હોય છે. તો ડાયાબિટીસને સારી રીતે કંટ્રોલ કરવો હોય, દરેકની એવી ઈચ્છા હોય કે હું આ રોગમાંથી ઝડપથી મુક્ત થાઉં, તો તેના માટે આ શ્રી અન્ન એટલે કે મિલેટ્સ છે એ કેટલા ફાયદાકારક છે એ વાત જણાવો. બહુ જ ઉપયોગી પ્રશ્ન છે. મોટે ભાગે આજે ઘરે ઘરે ડાયાબિટીસ થઈ રહ્યો છે અને ખેડૂતોના ઘરમાં પણ ડાયાબિટીસ પગપેસારો કરી રહ્યો છે. તો ડાયાબિટીસમાં મિત્રો 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જો આપણે ડાયાબિટીસને પહેલાં તો હું એવું કહીશ કે થતો જ અટકાવીએ તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આપણે એને થતો જ અટકાવીએ તો એના માટે આહારમાં જટિલ કાર્બોહાઈડ્રેટ્સ અને રેશાવાળા ધાન્ય, જેમ આપણે હમણાં જ વાત કરી, તો બાજરો, કાંગ, વરી, જુવાર, આ બધા જ જે સામો છે આને આપણે રૂટીન ડાયટમાં જો સમાવેશ કરી લઈએ તો ડાયાબિટીસ થતાં અટકે. બીજી અગત્યની વસ્તુ છે કે આપણે એવો આહાર લેવો જોઈએ કે જમ્યા પછી અથવા તો જે તે આહાર ખાધા પછી લોહીનું જે બ્લડ ગ્લુકોઝ લેવલ છે એ બ્લડ ગ્લુકોઝ લેવલ વધે નહીં. તો આના માટે આપણે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પ્રકારના ખાદ્યો ખાવા જોઈએ. તો મિત્રો, તમને જાણીને આનંદ થશે કે જેટલા પણ આપણા જુદા જુદા શ્રી અન્ન છે અથવા તો મિલેટ્સ છે આ બધા લો ગ્લાયસેમિક ફૂડની અંતર્ગત આવે છે. એટલે જ્યારે આપણે આ મિલેટ્સને ખાદ્ય તરીકે ખાઈએ છીએ અથવા તો કોઈ પણ સ્વરૂપમાં, ચાહે એને આપણે ઘઉં સાથે ભેળવીને ખાઈએ, એકલા ખાઈએ, જેમ કે બાજરો છે તો બાજરાની ખીચડી પણ બહુ સરસ બને છે, એવી રીતે આપણે એને લઈએ, અથવા તો કોઈ મીઠાઈમાં પણ નાખીને ખાઈએ, તો દરેક વખતે એનો એક બેનિફિટ છે કે એ લોહીની શુગર છે એને અચાનક વધી જતી અટકાવે છે. અને સાથે સાથે જ્યારે પણ હું તો એવું કહીશ કે ઘણા લોકો છે એને બોર્ડરલાઇન ડાયાબિટીસ હોય છે કૃપાબેન, તો આ બોર્ડરલાઇન ડાયાબિટીસના દર્દીઓ તો ખાસ ઘઉંનો માત્રા જે આહારમાં ઓછી કરી અને શ્રી અન્નની માત્રા જો વધારી દે ને તો ડાયાબિટીસ છે એ એમને આ ડાયટમાં ચેન્જ કરવાથી અને થોડી કસરત એટલે કે રોજનું લગભગ અડધોથી પોણો કલાક જો એ લોકો ચાલે ને તો બોર્ડરલાઇન ડાયાબિટીસ છે એ બિલકુલ નોર્મલ ડાયાબિટીસમાં એ લોકો પરિવર્તિત કરી શકે છે. જી, ખૂબ જ સરસ વાત કરી પ્રીતિબેન. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. શ્રી અન્ન સ્વાસ્થ્યવર્ધક અને તેના મૂલ્યવર્ધન વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. શ્રી અન્ન સ્વાસ્થ્યવર્ધક
અને તેનું મૂલ્યવર્ધન આ વિષય પર ડૉક્ટર પ્રીતિબેન દવે અને શ્રી નીરવભાઈ જોશી ખૂબ જ અગત્યની માહિતીને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીને અત્યારે સુરતથી પ્રેરણાબેન આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. એમને સાંભળીએ. હલો. હાજી પ્રેરણાબેન, નમસ્કાર. હા નમસ્તે. મારી વાત એ છે કે મને ઇન્ડાઇજેશનનો પ્રોબ્લેમ છે. વારંવાર ટોયલેટ જવું પડે છે પણ પેટ સાફ નથી થતું અને ચીકણો પદાર્થ નીકળે છે અને શરીરમાં જગ્યાએ બળતરા પણ થાય છે અને દુખાવો થાય છે. બળતરા એ થાય અને મને શું છે ગેસ બહુ થાય છે. પેટ ફૂલેલું રહે છે. તો મારે શું ખાવું ને શું પીવું જોઈએ? એજ મારી 59, વેઇટ મારું બહુ ઓછું છે, 26 kg છે. ઓહો, બરાબર છે. એમને આ સ્વાસ્થ્યલક્ષી એમને જણાવીએ સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. 59ની એજ છે, 59 વર્ષની. શું માહિતી આપશું? પ્રેરણાબેન, સૌથી પહેલાં તો આપનું વજન ખૂબ જ ઓછું છે. તો આપ એક વખત છે, હું એવું આપને કહીશ કે આપ એક વખત ડૉક્ટરને મળી અને ચેક કરાવજો. થાઇરોઇડ અથવા તો બીજા કોઈ કારણોસર આપનું વજન આટલું બધું જો 26 કિલો ઓછું હોય તો મારા ખ્યાલથી એક વખત આપણે ટીબી માટે પણ ચેકઅપ કરાવવું જોઈએ, થાઇરોઇડ માટે પણ કરાવો અને આમ પણ આપ ડૉક્ટરને એક વખત મળીને સલાહ લો. બીજી વસ્તુ મારે ખાસ કહેવી છે કે જો તમને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશર કે બીજા કોઈ રોગ નથી અને તમે જે કહો છો કે ઇનડાઇજેશન વધારે થાય છે, તો આના માટે સરળતાથી પચે ને એવો આહાર લેવો જોઈએ. અને એના માટે હું આપને એવું સજેસ્ટ કરીશ કે જે પણ ધારો કે બાજરો છે, રાગી છે, સામો છે, આપણે હમણાં કીધું, તો આ દરેક છે ને મિલેટ્સ જે છે એ સરળતાથી જ પચે છે. એટલે હું તમને એવું સજેસ્ટ કરીશ કે આપ ઘઉં ઓછા ખાઓ, ચોખા ઓછા ખાઓ અને મિલેટ્સ વધારે ખાઓ. સાથે સાથે એને વધારે પાચ્ય સ્વરૂપમાં ફેરવવા માટે થઈને એને આથવીને ખાઓ. હવે એનો એક સરળ વસ્તુ એ છે કે આપણે ગુજરાતીઓ તો ઢોકળા, ઇડલી આવું બધું બનાવતા હોઈએ છીએ. હાંડવો આપણો ટ્રેડિશનલ વસ્તુ છે. તો હું પ્રેરણાબેન આપણને એ જ કહીશ કે આપ જે છે એ હાંડવો છે, ઢોકળા છે, ઇડલી છે, આની અંદર મિલેટ્સ નાખીને અથવા તો મિલેટ્સને ચોખા સાથે પલાળી એને ક્રશ કરી અને સારી રીતે એને 8થી 10 કલાક આથો આવે ત્યાર પછી એની પ્રોડક્ટ્સ બનાવીને ખાશો તો આ વધારે સુપાચ્ય સ્વરૂપમાં ફેરવાશે. અને સાથે સાથે જે ગેસની જે સમસ્યા છે તો એના માટે આપ પ્રોબાયોટિક પદાર્થો, એટલે કે જ્યારે પણ મિલેટ્સની પ્રોડક્ટ્સ ખાઓ છો, ધારો કે આપ રોટલી ખાઓ છો અથવા તો રોટલો ખાઓ છો, તો એની સાથે દહીં, અને એમાં પણ આપ માર્કેટમાં જશો તો સારી બ્રાન્ડમાં પ્રોબાયોટિક દહીં આવે છે, એ આપને પાચન માટે ખૂબ જ મદદ કરશે. અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ ખાવાનું રાખો. જમ્યા પછી થોડું વોક કરો અને હું એવું સજેસ્ટ કરીશ કે મેંદો, રિફાઇન્ડ ફ્લોર, વેજીટેબલ ઘી અને તેલની વધારે માત્રા અથવા તો તળેલા પદાર્થ, આને આપ સંપૂર્ણ રીતે બંધ કરી દેશો તો આપનું ડાયજેશન છે, પાચન છે, એ ધીરે ધીરે છે એ સ્વસ્થ થશે. અવશ્ય પ્રેરણાબેનને લાભ થશે. જી સર, શું કહેવા માંગો છો? આની અંદર હું એક વસ્તુ ઉમેરવા માંગીશ. જે આપણે ઇન્ડાઇજેશનનો જે પ્રશ્ન છે એ મારા ખ્યાલથી ગ્લુટેનના કારણે, જેને સાયલિક ડિસીઝ કહેવામાં આવે છે, આંતરડાનો પ્રશ્ન જે છે, તો એની અંદર જો આપ ઘઉં સંપૂર્ણપણે જો બંધ કરી નાખો તો મારા ખ્યાલથી, અને જે આ શ્રી અન્ન છે એ શ્રી અન્નને આપ જો તમારા રોજિંદા જીવનની અંદર તમે વણી લો તો એ તમને ચોક્કસ ફાયદો કરશે. જી, અત્યારે ગીર સોમનાથથી નાથાભાઈ ફોનલાઈન પર જોડાયા છે. હેલો નાથાભાઈ, નમસ્કાર. અચ્છા, એમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. બીજા કોઈ વ્યુઅરનો કોલ આવે પહેલાં મેડમ, હૃદય છે આપણા જીવનનો આધાર છે. હૃદય બંધ તો આપણું જીવન ત્યાં જ અટકી જતું હોય છે. તો હૃદય સંબંધિત રોગની અંદર શ્રી અન્ન છે એ કયા પ્રકારે લાભ કરે છે? આપે બહુ સાચી વાત કરી છે કે હૃદય છે એનાથી જ આપણું જીવનનો ધબકાર છે અને શ્રી અન્ન છે એ આ હૃદયનો ધબકાર છે એવું હું કહીશ. વાહ. કેમ કે મિત્રો, હૃદયના સૌથી મોટા જો કોઈ દુશ્મન હોય ને તો એ છે કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ અને લો ડેન્સિટી લિપોપ્રોટીન, જેને LDL કહીએ છીએ, અને વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન્સ, જેને આપણે VLDL કહીએ છીએ. એટલે જ્યારે પણ આપણે લોહીની ચરબીનો રિપોર્ટ કઢાવીએ તો એમાં આપણને 4 વસ્તુ જોવા મળે છે. અને આજકાલ જે રીતે આપણે વધારે માત્રામાં ઘી, તેલ, ખાંડ અને મેંદો ખાઈ રહ્યા છીએ તો બધાના શરીરમાં છે એ આ તકલીફ વધે છે, આ હાનિકારક ચરબી વધે છે. તો શ્રી અન્નમાં ખાસ કરીને એક સરસ વસ્તુ છે કે એમાં મુફા અને પુફા, એટલે કે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ પ્રકારની ફાયદાકારક ચરબી રહેલી છે. આમ જોઈએ ને કૃપાબેન, તો ઘઉં કરતાં બાજરામાં વધારે ચરબી છે. અચ્છા. હા, તો આપણે એવું માનવું જોઈએ કે બાજરા કરતાં ઘઉં હેલ્ધી છે, પણ એવું નથી.
બાજરાની જે ચરબી છે આપણે જાણીએ છીએ કે ઝડપથી ખોરો થઈ જાય છે. હા. તો આ ખોરો થઈ જાય છે, રાજગરો ખોરો થઈ જાય છે, તો આની નિશાની જે છે કે એની અંદરની જે ચરબી છે એ હળવા પ્રકારની હૃદય માટે સારી ચરબી છે સુપાચ્ય છે. અને સુપાચ્ય છે. તો આનો પણ ઉપયોગ આપણે રેગ્યુલર માત્રામાં કરીએ. અને આમ જોઈએ ને તો બાજરા સિવાય બીજા જે પણ રાગી, સામો, કોદરા, કોદરી, આ બધા જ જે છે એમાં ચરબી ખૂબ ઓછી માત્રામાં રહેલી હોય છે. સાથે સાથે એમાં જે ફાઇબર્સ છે, રેશા છે, તો જ્યારે પણ આપણે આહારમાં આ ખાદ્યો લઈએ છીએ તો ધારો કે એની સાથે આપણે કદાચ ઘી તેલવાળી અન્ય વસ્તુ લીધી પણ હોય તો આંતરડામાં જ્યારે આ રેશા જાય છે ત્યારે એ ઘી અને તેલનું અવશોષણ જે છે એને ખૂબ ઓછું કરી દે છે. આનો ફાયદો એ થાય છે કે આપણા શરીરમાં જે ચરબી વધે એને કંટ્રોલ કરે છે અને આને લીધે આપણું હૃદય છે એ ખૂબ જ તંદુરસ્ત રહે છે. કૃપાબેન, હજી એક સરસ બેનિફિટ છે કે મિલેટ્સમાં ફાઇટોન્યુટ્રિયન્ટ્સ અથવા તો ફાઇટોકેમિકલ્સ રહેલા છે, એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે જે આપણા હૃદયને એકદમ હેલ્ધી રાખે છે. તો હાર્ટ ફ્રેન્ડલી કોઈ ફૂડ હોય તો હું એવું સજેસ્ટ કરીશ કે શ્રી અન્ન જેટલા પણ છે બધા હાર્ટ ફ્રેન્ડલી છે અને આપ ચોક્કસ ખાઓ. બરાબર છે. એટલે હૃદય સંબંધી બાબત આવે, સ્વાસ્થ્યને સાચવવાની બાબત આવે ત્યારે આ શ્રી અન્ન છે, તમામ પ્રકારના શ્રી અન્ન છે, ખૂબ જ ફાયદાકારક છે. દર્શક મિત્રો નોંધ લેશો. અત્યારે નાથાભાઈ આપણી સાથે ફરીવાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બોલો નાથાભાઈ, નમસ્કાર. નમસ્કાર. જી, પ્રશ્ન જણાવો. આપણે આ રાગી છે એ કાંગ ને રાગી બંને એક જ કે રાગી અલગ ધાન્ય આવે છે? નાથાભાઈ, કાંગ અને રાગી છે એ બે અલગ ધાન્ય છે. રાગી જે છે એ લાલ કલરનું ધાન્ય હોય છે જે આપણે રાઈ જેવું થોડું દેખાતું હોય છે, જે આપણે વઘારમાં રાઈ મૂકીએ છીએ એના જેવું હોય છે. રાગી કેલ્શિયમમાં ખૂબ સમૃદ્ધ હોય છે. અને કાંગ તો આપણે ગુજરાતીમાં કૃપાબેન ગીત પણ છે, નાથાભાઈએ પણ સાંભળ્યું હશે, કાંગને ખેતર ગ્યાતા રે ગોરી કાંગલ્યો. તો આ જે કાંગ છે એ આપણે જનરલી જો પક્ષીઓને નાખવા માટે ખાસ કરીને વપરાય છે. અને આપ પેટ ફૂડ એટલે કે પાલતુ પશુ પક્ષીઓની જે વેચતા હોય છે ફૂડ, એ દુકાનોમાં જઈએ અથવા તો ઘણા લોકો છે રંગબેરંગી પક્ષીઓ રાખે છે તો એમાં જે નાના નાના સીડ્સ નાખે છે એ કાંગ હોય છે. બેવ અલગ છે અને બેવ પૌષ્ટિક છે. પણ કેલ્શિયમ માટે ખાવું હોય તો આપને રાગી ખાવાનું રહેશે અને જો લોહતત્વ માટે ખાવું હોય તો કાંગ ખાવાની રહેશે. રાજકોટથી માર્ગીબેન અત્યારે આપણને ફોન કર્યો છે. માર્ગીબેન, નમસ્કાર. નમસ્કાર, હું રાખી ડોબરિયા બોલી રહી છું. હાજી, બોલો, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર. એ પ્રશ્ન છે કે હાલ પોલ્યુશન વિશે જણાવવા માંગે છે કે પ્રદૂષણ એટલે થઈ રહ્યું છે કે આપણે ઘઉં વગેરેની ખેતી વધી રહી છે, તો આપણે મિલેટ્સની ખેતીથી શું સાચે જ પ્રદૂષણનું પ્રમાણ ઘટી રહ્યું છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન જે હું સમજી શક્યો છું કે જે ઘઉંની ખેતી વધુ થાય છે એનાથી પ્રદૂષણ વધી રહ્યું છે એવું કહે છે. હા, અને જે આપણે શ્રી અન્નની જો ખેતી કરીએ તો આપણને શું ફાયદો થાય, એ બંને કેવી રીતે અલગ થઈ શકે. તો હું ચોક્કસ જણાવવા માંગીશ કે જે શ્રી અન્નની ખેતી છે એ ઓછા વરસાદની અંદર પણ 250 mm જે મિલીમીટર જેટલો ઓછો વરસાદ પણ જો થાય તો શ્રી અન્નની ખેતી થાય. ચોક્કસપણે સારા પ્રમાણમાં આપણે એની ખેતી કરી શકીએ છીએ. બીજું, શ્રી અન્નની ખેતીમાં કૃપાબેન આપણે જાણીને આશ્ચર્ય થશે કે શ્રી અન્નની ખેતીની અંદર જે હાલ આપણે એક આપણા જે માનનીય રાજપાલ શ્રી છે જેમને એક મુહિમ ચલાવી છે નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિની, તો જે એની અંદર જે આ શ્રી અન્ન છે એકદમ વ્યવસ્થિત રીતે આવી જાય છે કે એની અંદર કોઈ પણ પ્રકારની આપણે ફંજીસાઇડ્સ કે પેસ્ટિસાઇડ્સની દવાની જરૂર નથી પડતી. કુદરતે એને ઇટસેલ્ફ એવું એક વરદાન આપેલું છે જે આપણે કહીએ કે એ આ બધાથી એનો અવરોધને પાર કરી અને આપણને સારા ધાન્ય સ્વરૂપની અંદર આપણને એ મળે છે. તો ચોક્કસપણે કે શ્રી અન્નની ખેતીથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી અને એનું જે કાર્બન જે ઉત્સર્જન છે એ પણ એની અંદર જે કાર્બન સાયકલ છે એની અંદર પણ જે ઉત્સર્જન ઓછું થાય છે અને પર્યાવરણને ફાયદો કરે છે. એટલે માર્ગીબેને જે પ્રશ્ન પૂછ્યો હતો કે ઘઉંની જે ખેતી થતી હોય છે એના કારણે જે પ્રદૂષણ વધી રહ્યું છે એના કરતાં મિલેટ્સ શ્રી અન્નની ખેતીમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું છે, ઘટી રહ્યું નથી છે. એ તો ખૂબ જ વધારે ફાયદાકારક છે. માર્ગીબેનને એમની સમસ્યાનું સમાધાન અવશ્ય મળી ગયું હશે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને વાત કરી રહ્યા છીએ શ્રી અન્ન, સ્વાસ્થ્યવર્ધક અને તેના મૂલ્યવર્ધન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. શ્રી અન્ન સ્વાસ્થ્યવર્ધક અને તેના મૂલ્યવર્ધન વિષય પરની ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે જામકંડોળાથી શ્રી મુકેશભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો. હા, નમસ્તે મેડમ. જી નમસ્કાર મુકેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હવે આપણે સાંજે જે ભોજન લઈએ છીએ, બરાબર છે? હા. જેને આપણી કાઠિયાવાડી ભાષામાં વારું કહીએ. વાળું કહેવાય છે. હા. હવે એ વારુમાં એવું કયું ભોજન લઈએ કે જેને કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે એ શરીરમાંથી ઓછું થાય? કારણ કે સાંજે જમ્યા પછી મોટા ભાગે કોઈ પણ પ્રકારનો શ્રમ હોતો નથી, બરાબર છે? સાચી વાત છે. એટલે મોટા ભાગે આરામ જ કરવાનો હોય છે. હવે તો એના માટે આપણે કેવું અન્ન લઈ શકીએ, કેવો ખોરાક લઈ શકીએ, કેવું ભોજન લઈ શકીએ મેડમ? જેના કારણે કોલેસ્ટ્રોલ છે એ શરીરમાં વધે. કોલેસ્ટ્રોલની ઉપર એમનું વધારે ભારણ છે કે કોલેસ્ટ્રોલ ફ્રી એવું કયું વાળું, એટલે કે રાતનું જ ભોજન ડિનર કેવું હોવું જોઈએ? બિલકુલ. તો આના માટે હું સૌથી પહેલાં તો એ સજેસ્ટ કરીશ કે કોલેસ્ટ્રોલ છે ને એ કોલેસ્ટ્રોલ ફ્રી કઈ વસ્તુ છે, તો હું એવું કહીશ કે દરેક શ્રીઅન્ન જેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ આ બધા જ શ્રીઅન્ન છે ને ટોટલી કોલેસ્ટ્રોલ ફ્રી છે. એટલે આ બિલકુલ એના બનેલા રોટલી, ભાખરી, પરોઠા આ છે આપણે એને લઈ શકીએ છીએ. સાથે સાથે એક બહુ અગત્યની વસ્તુ છે કે જ્યારે પણ આપણે શ્રીઅન્નનો, ખાસ કરીને હું રોટલા સજેસ્ટ કરીશ જો આપ કોલેસ્ટ્રોલની ચિંતા કરતા હો તો, કેમ કે જ્યારે આપણે પરોઠા, પૂરી અથવા તો ભાખરી ખાઈએ છીએ તો એની અંદર ખૂબ મોણ હોય છે, સાથે સાથે તળવા માટે અથવા સાતળવા માટે પણ તેલ વપરાય છે અને આ જે તેલ છે એ શરીરમાં જઈ અને કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. તો બાજરાનો રોટલો છે એ સૌથી શ્રેષ્ઠ છે. નાગલીનો રોટલો પણ બહુ સરસ રીતે બને છે અને હવે તો આપણી પાસે યુટ્યુબ પણ છે, એટલે કેવી રીતે બનાવવો એ પ્રશ્ન નથી, એમાં તમને સરસ મજાની રેસીપી મળી રહેશે. તો હું સજેસ્ટ કરીશ કે રોજ આપ વાળુમાં રોટલો પસંદ કરો. આમે આપણો પરંપરાગત આહાર છે. આની સાથે ગાયનું દૂધ જે છે, જેમાં ચરબી છે કુદરતી માત્રામાં ઓછી હોય છે, ખૂબ સુપાચ્ય હોય છે અને સાથે સાથે અચૂક રીતે લીલી ભાજી જે છે જેમાં મેથી, તાંદળજો અથવા તો પાલક છે, ખેતર જો આપનું હોય અને આપ ખેતરમાં રહેતા હો કે ખેતી કરતા હો તો ચીલની ભાજી હાથવગી હોય છે, ખારી ભાજી છે. કૃપાબેન, ભાજીઓ તો આપણે ગુજરાતમાં એટલી બધી થાય છે, ભાજીઓની ભરમાર છે, ભાજીઓની ભરમાર છે અને લીલી ભાજી તબિયત રાખે તાજી. તો આપ ચોક્કસથી બાજરાના રોટલા સાથે ભાજી અને સાથે સાથે રાત્રે જો ફ્રૂટ ખાવું હોય તો આ પપૈયું જે છે, આ પપૈયું છે એ પણ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા, કેમ કે એમાં ડાયટરી ફાઇબર્સ સરસ માત્રામાં આવેલા હોય છે અને રાતે ખાઈ શકાય છે, બીજા ખાટા ફ્રૂટ્સ નથી ખાતા. તો આનો ઉપયોગ આપ કરો. અને સૂતા પહેલાં શ્રીઅન્ન સિવાય એક સરસ વસ્તુ છે કે એ છે તકમરિયા અને ઈસબગુલ. તો આને પણ આપ દૂધમાં પલાળીને અથવા તો ગરમ પાણીમાં પલાળીને જો પીવો તો એ પણ ફાયદાકારક છે. તો આ જે આપણું પરંપરાગત વાળું છે એમાં થોડો ચેન્જ કરીને આપ ખાઓ તો આપણું કોલેસ્ટ્રોલ છે એ સરસ રીતે નિયંત્રણમાં રહેશે. જી, ખૂબ જ સરસ વાત કરી. નીરુભાઈ, પ્રોસેસિંગ કરવા માટે છે એ શ્રીઅન્ન પાકોની પસંદગી કેમ કરવી જોઈએ? સરસ પ્રશ્ન પૂછ્યો. પ્રોસેસિંગ કરવા માટે શ્રી અન્ન પાકોની પસંદગી એટલા માટે કરવી જોઈએ કારણ કે અત્યારે જે ફાસ્ટ ફૂડનો જમાનો ચાલે છે કે જેની અંદર દરેક જગ્યાએ મોસ્ટલી મેદાથી બનતી વસ્તુઓ મળે છે. જે મેદો આપણા શરીરની અંદર જાય છે અને પાચનને સંબંધિત જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉદ્ભવ થાય છે. તો જો મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવા માટે જો શ્રી અન્નનો ઉપયોગ કરવામાં આવે તો સૌથી પહેલાં તો એની અંદર ગ્લુટેન નામનું પ્રોટીન હોતું નથી, જેના કારણે તે આપણા શરીરની અંદર પાચનને લગતી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની આપણને થતી નથી. અને બીજું, શ્રી અન્નની અંદર જે પ્રમાણમાં પોષક તત્વો, એન્ટીઓક્સિડન્ટ અને સારા પ્રમાણમાં એમિનો એસિડ રહેલા છે જે આપણને આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. એટલા માટે અત્યારનો જે જમાનો છે કે જે લોકો સ્વાસ્થ્ય વિશે જે લોકો પ્રેરિત થાય છે સ્વાસ્થ્ય વિશે અને એના કારણે લોકો સ્વાસ્થ્યવર્ધક જે વસ્તુઓ છે એ વસ્તુઓ તરફ વળ્યા છે. એટલા માટે જો અત્યારનો જમાના પ્રમાણે આપણે જો ચાલીએ તો શ્રી અન્નનો જો ઉપયોગ કરીને મૂલ્યવર્ધન વસ્તુઓ બનાવીએ તો એ આપણને ચોક્કસ ફાયદો કરે છે. જી, આપે ખૂબ જ સાચું કહ્યું કે આજકાલ લોકો છે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જ જાગૃત બન્યા છે અને સચેત પણ બન્યા છે. અત્યારે આકાશભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. આકાશભાઈ, નમસ્કાર. નમસ્કાર. જી આકાશભાઈ, બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે ઘઉં વધારે ખાવા હિતાવહ છે કે બાજરી વધારે ખાવી હિતાવહ છે?
ચોક્કસપણે એ તો એક જ જવાબ છે બાજરી એનો. વધારે ખાવી હિતાવ છે, કારણ કે બાજરીની અંદર જે પ્રકારના જે પોષક તત્વો રહેલા છે અને કારણ કે બાજરી આપણે જે આપણી જે ઇટિંગ હેબિટ છે, આપણે એક સામાન્ય આપણે ઉદાહરણ લઈએ તો ઘઉંની આપણે જો વાનગીઓ ખાઈએ તો આપણને ખાધા પછી 2-4 કલાક પછી આપણને ભૂખ લાગે છે. જ્યારે બાજરીમાં એવું થતું નથી. આપણે જે જૂના આપણા જે વડવાઓ હતા એ લોકો બાજરીનો ઉપયોગ વધારે કરતા હતા, એમ કહીએ તો ઘઉંનો ઉપયોગ કરતા જ નહોતા. તો એ લોકો જે બાજરી છે આપણા શરીર પેટને ભરેલું રાખે છે. એનું કારણ છે કે એની અંદર ટ્રિપ્ટોફેન નામનો એક એમિનો એસિડ રહેલો હોય છે, જે આપણા શરીરની અંદર જે એક ઇટિંગ જે આપણી ઓવર ઇટિંગ છે વધારે ખાવાની જે પ્રક્રિયા છે એને સ્ટોપ કરે છે, જેના કારણે ચોક્કસપણે આપણે બાજરી ખાવી જોઈએ. અને આકાશભાઈને હું બીજા 2-3 પોઈન્ટ પણ કહેવા ઈચ્છીશ. ઘઉં અને બાજરીની જ્યારે આકાશભાઈ સરખામણી કરીએ છીએ ને, ત્યારે એક તો ઉર્જા જે છે ને બાજરીમાં વધારે માત્રામાં હોય છે. બીજી વસ્તુ લોહ તત્વ. આપણે એવું માનતા હોઈએ છીએ કે લોહ તત્વ એટલે ફક્ત બહેનોને જરૂરી છે, પણ આપને જાણીને આશ્ચર્ય થશે કે ખેતી કરતા ખેડૂતો જે છે એમાં પણ લોહ તત્વ ઓછું હોઈ શકે છે, કેમ કે જે લોકો માટી સાથે અને પશુધન સાથે કાર્ય કરતા હોય છે એમને કૃમિના ચેપની શક્યતાઓ વધી જાય છે, અને આને લીધે લોહ તત્વ છે એ ઓછું હોય છે. ભાઈઓમાં પણ આપણે ગુજરાતમાં ઓછું હોય છે. તો બાજરી જે છે એ ઘઉં કરતાં લગભગ બમણાથી વધારે લોહ તત્વ ધરાવે છે. ત્રીજો અગત્યનો વસ્તુ એ છે કે બાજરી જે છે એમાં બિલકુલ ગ્લુટેન હોતું નથી, અને ઘઉંનું જે ગ્લુટેન છે એ પાચન સમસ્યા કરી શકે છે. તો આપ ચોક્કસ રીતે બાજરીનો ઉપયોગ છે વધારો. જી નીરવભાઈ, શ્રી અન્ન પાકોમાં રાજા છે, શ્રી અન્ન પાકોનો રાજા કોને કહેવાય છે? ચોક્કસપણે મસ્ત સારો પ્રશ્ન છે આ રહ્યો. શ્રી અન્ન પાકોમાં 2 પ્રકારના શ્રી અન્ન પાકો છે, એક મુખ્ય શ્રી અન્ન પાક અને એક ગૌણ શ્રી અન્ન પાક. મુખ્ય શ્રી અન્ન પાકોની અંદર બાજરી અને જુવાર આવે છે. આમાં જે જુવાર છે એ શ્રી અન્ન પાકોનો રાજા કહેવામાં આવે છે, અને જે ગૌણ શ્રી અન્ન પાકો છે, જેવી રીતે આપણે વાત થઈ કે બંટી છે, કાંગ છે, રાગી છે, નાગલી છે, તો આ જે બધા છે એ ગૌણ શ્રી અન્ન પાકો છે. તો જે જુવાર છે એને શ્રી અન્ન પાકોનો રાજા કહેવામાં આવે છે. જી, આપે જણાવ્યું. હવે ખેડૂતો છે એમને ઓછા ખર્ચે આ શ્રી અન્ન પાકોનું વધુ મૂલ્યવર્ધન કરવું હોય તો એ લોકો કેવી રીતે કરી શકે? ચોક્કસ, સરસ પ્રશ્ન છે આ. ખેડૂતો છે જે આપણે વાત થઈ કે આપણે પરંપરાગત જે ખેતી છે જે ઘઉંની છે કે ચોખાની છે કે ડાંગરની, એને છોડીને જો શ્રી અન્ન પાકોની ખેતી તરફ વળીએ તો આપણને કેવી રીતે ફાયદો થાય? તો આપણે જે પહેલાં વાત થઈ કે જે એની જે ખેતી માટે જે થતો ખર્ચ છે એ ચોક્કસપણે ઘઉં અને ડાંગરની જે ખેતી છે એના કરતાં આની અંદર ઓછો થાય છે. બીજું કે આ જે શ્રી અન્ન પાકો છે એની અંદરથી આપણે અલગ અલગ પ્રકારની મૂલ્યવર્ધિત વસ્તુઓ પણ બનાવી શકીએ. પરંતુ જો આપણે ખેતર ઉપર જ જો એની જો મૂલ્યવર્ધન કરવું હોય તો સૌથી પહેલાં તો એને સાફ કરી અને એને 1 કિલો 2 કિલો 3 કિલોના જે પેકેટ છે એ પેકેટમાં ચાળી અને એને સોર્ટિંગ અને ગ્રેડિંગ કરીને જો ભરવામાં આવે અને જો એને બજારની અંદર વેચવામાં, ચોક્કસપણે એ એક પ્રકારનું મૂલ્યવર્ધન થયું અને આપણને સારું એવું પ્રકારનું બજાર મૂલ્ય મળે છે. બીજું કે આપણે શ્રી અન્ન પાકોનો જે દળી અને એનો લોટ કરી અને મિશ્રિત લોટ જો બનાવવામાં આવે તો એ પણ એક પ્રકારનું મૂલ્યવર્ધન થયું. તો એની અંદર બહુ ખર્ચ ઓછો થાય છે, પરંતુ તેની સામે ખર્ચ ઓછાની સામે આપણને બજાર મૂલ્ય સારું એવું મળે છે. એ રીતે આપણે જે ખેતરની અંદર આવી રીતે પ્રાઇમરી પ્રોસેસિંગ કરી અને આપણે શ્રી અન્નનો ઉપયોગ જે છે એ મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવા માટે કરી અને સારું એવું બજાર મૂલ્ય મેળવી શકીએ છીએ સરખામણીમાં ઘઉં અને ડાંગર કરતાં. જી, અત્યારે કરજણથી નારાયણભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નારાયણભાઈ, આપનો પ્રશ્ન છે. રાગીના પાકનું વાવેતર કરવું છે, ક્યાંથી મળશે અને અમારી લોટ કઈ રીતે બનાવવો? રાગીના પાકનું વાવેતર કરવું છે આપને? હા, હું ખેડૂત છું. અરે વાહ. કરજણભાઈ કઈ જગ્યાએથી જોડાયા છે આપણી સાથે? નારાયણભાઈ છે કરજણથી જોડાયા છે. નારાયણભાઈ, આપની નજીકમાં જે પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય એમનો આપ સંપર્ક કરો. રાગીનું સારું બાયોફોર્ટિફાઈડ વેરાયટીઝ ઉપલબ્ધ છે ICR દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા. જો આપ ખરેખર રાગીના વાવેતર માટે આટલા બધા ઉત્સાહિત છો તો આ ICR દ્વારા બાયોફોર્ટિફાઈડ એટલે કે જેમાં સામાન્ય રાગી કરતાં વધારે માત્રામાં પોષક તત્વો છે અને જે ખૂબ સારો પાક આપે છે, તો આવી વેરાયટી કઈ છે અને એનું કેવી રીતે વાવેતર કરવું, એમાં શું કાળજી રાખવી, આપ આપના નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો જો કૃષિ યુનિવર્સિટી હોય તો એમનો સંપર્ક કરો. આપને બધી માહિતી ત્યાંથી મળશે.
અને સાથે સાથે આપ જે એનો પ્રાઇમરી પ્રોસેસિંગ એટલે કે લોટની જે વાત કરી રહ્યા છો, તો જેવી રીતે આપણે બાજરાનો લોટ દળાવીએ છીએ એવી રીતે આપણે કોઈ પણ નજીક જે ફ્લોર મિલ અથવા તો ચક્કી લોટ દળવાની છે ત્યાં આપ જઈ અને દળાવી શકો છો. આપ પોતે પ્રોસેસિંગ કરવા માગતા હો તો ફ્લોર મિલ જે છે આપ જે કક્ષાનું મતલબ જે કેટલું પ્રોડક્શન કરવા ઈચ્છો છો અથવા તો કેટલી માત્રામાં લોટ દળી અને એને વેચવા ઈચ્છો છો તો એ પ્રમાણે આપ જે ચક્કીની સાઇઝ પસંદ કરી અને આપ એને ત્યાં ખરીદી અને આપને ત્યાં રાખી અને બાજરી એમાં બીજું કોઈ પ્રોસેસિંગ કરવાનું રહેતું હોતું નથી. જેવી રીતે બાજરો દળીએ છીએ એવી રીતે જ રાગીને દળી અને એને સારી રીતે પેકિંગ કરી અને માર્કા સાથે આપ વેચી શકો છો. ડૉક્ટર પ્રીતિબેન અને નીરવભાઈ, મારી પાસે પ્રશ્નો બહુ બધા છે અને આપણા વ્યુઅર્સ પણ બહુ બધા પ્રશ્નો કરી રહ્યા છે, પણ સમયને અભાવે અટકવું પડે પહેલાં આપ બંને પાસેથી આ વિષય ખૂબ જ અગત્યનો છે, તો આપ બંને પાસેથી ટૂંકમાં સંદેશ લેવો હોય તો શું કહેશો પ્રીતિબેન તમે? હું એ જ કહીશ કે શ્રી અન્ન જે છે એ નામ પ્રમાણે જ શ્રી એટલે કે શુભ છે, તો આપણે એને ચોક્કસપણે આપણા રોજના આહારમાં સમાવીએ. સામો છે એને ફરાળમાં ન ખાતા રોજે રોજ અથવા તો અઠવાડિયામાં 2 થી 3 વખત ખાઈએ. એવું શક્ય નથી કે આપણે ઘઉંને પૂરેપૂરા રિપ્લેસ કરી દઈએ અને શ્રી અન્ન જ ખાઈએ. પણ મારી તો બહેનોને અને દર્શકોને એક વિનંતી છે કે આપ છે એ મલ્ટીગ્રેન દળાવી લો, એટલે કે અલગ અલગ શ્રી અન્ન અને ઘઉં સાથે ભેગા કરી અને એનો લોટ દળાવીને રાખો અને એનો રોજિંદા આહારમાં ઉપયોગ કરો. અને ઘરના દરેક સભ્ય એટલે કે નાનું બાળક જે ખાતા શીખ્યું છે 6 મહિનાનું ત્યારથી લઈ અને સગર્ભા માતા છે, ધાત્રી માતા છે, મોટી ઉંમરના લોકો છે, યુવાનો છે, જીમમાં જાય છે, બોડી બનાવવું છે, દરેક માટે શ્રી અન્ન ખૂબ લાભદાયક છે. જે પણ રેસીપી બનાવો એમાં થોડી માત્રામાં ઉમેરી દો એટલે આપણને આ શ્રી અન્નના બધા લાભ છે એ મળતા થશે. જી નીરવભાઈ શું કહેશો? ચોક્કસ મારો સંદેશો ખેડૂત મિત્રો માટે છે કે શ્રી અન્નની જે ખેતી છે એ તરફ જો આપ વળશો તો ચોક્કસપણે આપણે ખેતીનો ખર્ચ ઓછો થશે અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે, લોકો જે સ્વાસ્થ્ય પ્રત્યે જે સભાન થઈ રહ્યા છે અને શ્રી અન્નથી બનતી વસ્તુઓ તરફ આકર્ષાઈ રહ્યા છે, તો શ્રી અન્નનો જો વાવેતર કરશો તો આપણને ચોક્કસપણે આપને બજાર મૂલ્ય પણ વધારે મળશે અને ખેતીનો ખર્ચ પણ ઓછો થશે અને વધારેમાં આપણી જે જમીન છે એ પણ ફળદ્રુપ થશે. તો હું એ જ કહેવા માગીશ કે શ્રી અન્નનું જે ખેતી છે એને વધારેમાં વધારે કરવી જોઈએ, જે નેચરલ ફાર્મિંગને પણ પ્રમોટ કરે છે. જી ડૉક્ટર પ્રીતિબેન અને નીરવભાઈ, આપ બંને પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી, માર્ગદર્શન આપ્યું, એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, શ્રી અન્ન સ્વાસ્થ્યવર્ધક અને તેનું મૂલ્યવર્ધન એ વિષય પર આજે આપણે ઘણી બધી માહિતી મેળવી છે. બંને વિષય નિષ્ણાતોએ ખરેખર ખૂબ જ માહિતી અને માર્ગદર્શન આપ્યું છે. તો આ શ્રી અન્નનું અલગ અલગ રીતે મૂલ્યવર્ધન કરી વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવીને સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ સાથે રજા લઈએ પહેલાં આગામી શુક્રવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 19 એપ્રિલ 2024 સાંજે 5 વાગે આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પશુશાળાના ઘન કચરાનું મૂલ્યવર્ધન. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી એક વખત નોંધી લેશો. તારીખ 19/4/2024 શુક્રવારે સાંજે 5 વાગે વિષય છે પશુશાળાના ઘન કચરાનું મૂલ્યવર્ધન. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.